જયરાજ આહિરના મિત્ર રામભાઈ વાડાની 3 કલાક પૂછપરછ એસઆઈટી દ્વારા કરવામાં આવી છે, જેમાં નવનીતભાઈ બાલધિયા નામના જે કોળી સમાજના આગેવાન છે તેમના પણ રામભાઈ વાડા મિત્ર હોવાની વિગતો કહેવાઈ રહી છે ને જે આ સમગ્ર ઘટના બની હતી તેમાં સમાધાન માટે જે એક ઓડિયો પણ વાયરલ થયો હતો તે સંદર્ભમાં એસઆઈટી દ્વારા હવે એક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે શું પૂછપરછમાં ખુલાસાઓ થવાના છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા કોળી સમાજના ભાવનગરના આગેવાન નવનીતભાઈ બાલધિયા પર જે હુમલાનો બનાવ સામે આવ્યો હતો તેના કારણે ઘેરા પ્રતિઘાત પડ્યા હતા। આ ઘટનાના સંદર્ભમાં આજે એસઆઈટી દ્વારા રામભાઈ વાડા જેઓ જયરાજ આહિરના મિત્ર છે અને નવનીતભાઈ બાલધિયા જે કોળી સમાજના આગેવાન છે તેમના પણ તે મિત્ર છે, આમ જે બંનેના કોમન મિત્ર રામભાઈ વાડાને એસઆઈટી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર જે ઘટના બની છે તેમાં જયરાજ આહિર દ્વારા આ મામલે રામભાઈ વાડાને પણ ફોન કરવામાં આવ્યો હતો અને આ કેસમાં સમાધાન બાબતે જે વાતચીત થઈ હતી તે ઘટનાને લઈને એસઆઈટી દ્વારા આ મામલાની તપાસ છે તે કરવામાં આવી રહી છે ને જયરાજ આહિરે જે પહેલો ફોન રામભાઈ વાડાને કર્યો હતો તે રામભાઈ વાડાને આજે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારની જે કચેરી આવેલી છે ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને એસઆઈટી દ્વારા સમગ્ર મામલે છે તે પૂછપરછ કરવામાં આવી હતી। કઈ રીતનો ઘટનાક્રમ બન્યો હતો, શું તેમને કોલ મળ્યા હતા ને આ દિશામાં હવે એસઆઈટી છે તે એક્શન મોડમાં આવી છે ને આને લઈને જે કોળી સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, અલગ અલગ જે બાબતો છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે 5 વાગ્યાની આસપાસ આ કેસમાં જયરાજ આહિરને પણ તેડું એસઆઈટી દ્વારા આપવામાં આવ્યું હતું અને જયરાજ આહિર છે તેઓ ભાવનગરના રેન્જ આઈજીની કચેરીએ એસઆઈટી દ્વારા જે પૂછપરછ કરવામાં આવી રહી છે તેમની પૂછપરછ ચાલી રહી છે તેને લઈને પહોંચ્યા છે। નવનીત બાલધિયાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। ત્યારે હવે પોલીસ દ્વારા એસઆઈટી દ્વારા એક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે, એક લોકોના વિશેષ નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને હવે આ કેસના જડ સુધી પહોંચવાની તજવીજ છે તે તેજ કરવામાં આવી છે। ત્યારે હવે શું મોટા ઘટસ્ફોટો છે તે આગામી સમયમાં થવાના છે, શું ચોંકાવનારી વિગતો છે તે બહાર આવવાની છે, તે હવે પડના અપડેટો છે તે આપના સુધી પહોંચાડતા રહીશું। બગદાણાથી જોડાયેલી વિગતો આપના સુધી આપતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।